આઠની વિભાજ્યતાની ચાવી। તો જોઈએ આપણે આઠની વિભાજ્યતાની ચાવી। જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે, જો એકમ, દશક અને સો ત્રણેય સ્થાન પર શૂન્ય એટલે કે 3 0 હોય તો તેવી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે, જેને આઠની વિભાજ્યતાની ચાવી કહે છે। તો તેના આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ પહેલું ઉદાહરણ જોઈએ। 7464। ઓકે, આ સંખ્યા આપેલી છે, તો તેમાં છેલ્લા 3 અંકોની બનતી સંખ્યા 464 છે અને 464ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 7464ને 8 વડે નિશેષ ભાગી શકાય છે। બીજું ઉદાહરણ જોઈએ। 81000 માં એકમ, દશક અને સોના સ્થાન પર શૂન્ય છે, તેથી તેને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો। થેન્ક યુ।